અમદાવાદ સહિત 15 મનપાની મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે। બોપલ નગરપાલિકાની પણ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। 42 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। આગામી સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે। તો બોપલ નગરપાલિકાની પણ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। 42 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતદાર યાદી જાહેર કરાઈ છે। તો આગામી સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે। તો અમદાવાદ સહિત 15 મનપાની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે। જી, એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે। બજેટ સત્ર પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસની જ વાર છે। તે દરમિયાન મહત્વની જે વાત છે તે સામે આવી રહી છે। એક ગણતરી એવી છે કે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર ચૂંટણી પંચ તરફથી જે ચૂંટણી છે તેની જાહેરાત કરી દેવામાં આવી શકે છે। મહાનગરપાલિકા, નગરપાલિકા અને સાથે સાથે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તેની જાહેરાત કરી દેવામાં આવી શકે છે। અને તે અંતર્ગત જો વાત કરીએ તો એ વાતને સમર્થન મળતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આજે અમદાવાદ સહિત જે 15 મહાનગરપાલિકાઓ છે તેની મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। સાથે સાથે તાજેતરમાં જે નગરપાલિકાઓ 71 જેટલી નગરપાલિકાઓમાં જે વહીવટદારોની નિમણૂક થઈ ચૂકી હતી તે નગરપાલિકાઓની અને સાથે સાથે 42 જિલ્લા પંચાયતો અને ગ્રામ પંચાયતોની પણ અને તાલુકા પંચાયતોની પણ જે મતદાર યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે। અને તેના પગલે હવે એવું લાગી રહ્યું છે કે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની જાહેરાત થઈ શકે છે। આ એક સંભાવના છે જે હાલ સત્ય બાજુ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે પ્રકારે અત્યારે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે મહાનગરપાલિકા અને સાથે સાથે જ નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની પણ જે મતદાર યાદી છે તે ઘોષિત કરી દેવામાં આવી છે। એક અનુમાન પ્રમાણે જે 20 એપ્રિલ આસપાસ જે મહાનગરપાલિકા છે તેની ચૂંટણી આયોજિત થઈ શકે છે અને લગભગ 27-28 માર્ચ આસપાસ ચૂંટણી પંચ તરફથી જે ઘોષણા છે ચૂંટણીની તે કરી દેવામાં આવે તેવું એક અનુમાન હાલના તબક્કે લગાવવામાં આવી રહ્યું છે। વિધાનસભા પૂર્ણ થયા બાદ જે આ ચૂંટણીની જાહેરાત છે તે થઈ શકે છે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે। બોપલ નગરપાલિકાની પણ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે।